રાજકોટ જિલ્લામાં એસઆઈઆર કામગીરી મોટાભાગના વિસ્તારોમાં સંપૂર્ણતાના આરે છે। 68 વિધાનસભા મત વિસ્તારની અંદર 91% જેટલી નોંધણીની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। નાગરિકોને મતદાર યાદી સુધારામાં ફોર્મ ભરવામાં સરળતા રહે તે માટે બીએલઓની મદદ માટે સહાયક કર્મચારીઓ ફાળવવામાં આવ્યા છે। આ પગલું બીએલઓના કાર્યભાર ઘટાડવા માટે લેવામાં આવ્યું છે। એએસ જાબડા, જિલ્લા પુરવઠા અધિકારી અને ERO 68 રાજકોટ ઈસ્ટ વિધાનસભા। આપ સૌ જાણો છો તેમ ભારતના ચૂંટણી પંચ દ્વારા બીજા ફેઝમાં કુલ 12 રાજ્યોમાં આ કાર્યક્રમ અમલમાં મૂક્યો છે, જેમાં ગુજરાત રાજ્યનો પણ સમાવેશ થાય છે। ગુજરાત રાજ્યમાં પૂરજોશમાં એસઆઈઆરની કામગીરી ચાલુ છે। હાલ આપણા રાજકોટ જિલ્લામાં પણ ખૂબ સારી રીતે આ કામગીરી થઈ છે અને મોટાભાગની કામગીરી પૂર્ણ થવામાં છે। અમારી વાત કરીએ તો 68 વિધાનસભામાં આજના દિવસ સુધીમાં કુલ 91% જેટલી કામગીરી છે પૂર્ણ થઈ ગઈ છે। અમારા તમામ બીએલઓ મિત્રો છે એ ફિલ્ડ ઉપર ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે। લોકો પણ સહકાર આપી રહ્યા છે। જે કિસ્સામાં લોકોને ફોર્મ્સ ભરવામાં ક્યાંય અગવડ પડે છે તે અમારા બીએલઓ છે એમને ખૂબ મદદ કરી રહ્યા છે અને ફોર્મ્સ પણ જાતે મતદારોને ભરી રહ્યા છે। આ ઉપરાંત અમારા બીએલઓ મિત્રો છે એમને પણ મદદરૂપ થાય એ માટે તમામ બીએલઓ સાથે એક સહાયક કર્મચારી અમારા તરફથી મૂકવામાં આવેલ છે, જેથી એઓને પણ સહકાર મળી રહે અને ખૂબ વિશાળ પ્રમાણમાં કામગીરી કરવાની થતી હોય એઓને પણ કામનું ભારણ થોડું ઓછું રહે। આ ઉપરાંત અમારી તમામ કચેરીઓનો સ્ટાફ પણ આ કામગીરીમાં મદદમાં મૂકવામાં આવ્યો છે, જેથી કરીને બીએલઓને એ બાબતે પણ મદદ રહી। આપણે સૌ જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ 1 અઠવાડિયું આ કાર્યક્રમ લંબાવવામાં આવેલ છે। આગામી 11 તારીખ સુધીમાં આ જે એન્યુમેશનનો સમયગાળો છે એ પૂર્ણ થશે। હાલ 9% જેટલી કામગીરી અમારી વિધાનસભામાં બાકી છે, તો અમારા બીએલઓ મિત્રો પણ ખૂબ ફિલ્ડમાં ફરી રહ્યા છે અને જે ફોર્મ્સ બાકી છે મેળવી રહ્યા છે। તમામ મતદારોને પણ અમે વિનંતી કરવા માગીએ છીએ કે આપનું ફોર્મ્સ હજુ જમા ન કરાવ્યું હોય તો ઝડપથી જમા કરાવી દો અને આપને કોઈ પણ પ્રકારની ફોર્મ્સ ભરવામાં અગવડ હોય તો અમારા બીએલઓ શ્રીનો અને અમારો પણ આપ સંપર્ક કરી શકો છો, પણ ઝડપથી આ ફોર્મ્સ જમા કરાવી દો તો આ કામગીરી આપણે સુપેરે પૂર્ણ કરી શકીએ। ભારતના ચૂંટણી પંચ દ્વારા પણ છેલ્લો જે એસઆઈઆર 2002માં ગુજરાતમાં થયેલો હતો, આ માટે સર્ચિંગ માટે ઘણી અલગ અલગ પ્રકારની ફેસિલિટી સરકારશ્રી દ્વારા અને ચૂંટણી પંચ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી છે, જેના કારણે બીએલઓશ્રીને અને મતદારોને પણ ખૂબ સરળતાથી એમનું 2002ની મતદાર યાદીમાં નામ શોધવું સરળ થઈ ગયું છે। જેથી તમામ મતદારોને ફરીથી વિનંતી કરીએ છીએ કે આપનું નામ શોધી અને આપનું ફોર્મ ઝડપથી આપી શકો છો। શોધવામાં પણ આપને જો અગવડ હોય તો અમારા બીએલઓ મિત્રો છે આપને મદદ કરશે અને ઝડપથી આપનું ફોર્મ ભરી આપશે। સરકાર અને ચૂંટણી પંચ દ્વારા વર્ષ 2002માં મતદાર યાદીમાં નામ શોધવા માટે ખાસ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે, જેનાથી મતદારો અને બીએલઓ માટે કામગીરી સરળ બની છે। યાદ રાખો, એસઆઈઆર ફોર્મ પરત કરવાની 11 ડિસેમ્બર છેલ્લી તારીખ છે, જેથી તાત્કાલિક ધોરણે કાર્યવાહી પૂર્ણ કરવી। પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ।